બર્થડે હેપી બર્થડે ભાર્ગવ. બહુ મસ્ત ભાઈ, બહુ સારું. દોઢા રેકો મકાના દાણા પાછા પડે એવું હતું. મિત્રો ગુડ મોર્નિંગ, મારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારના વાગ્યા છે 9:30 અને આપણે જવાનું છે ભોળાનાથના મંદિરે. હાલો તો આજે સોમવાર છે ને, તો હાલો જાવી હવે. મિત્રો આવી ગયા છીએ મહાદેવના મંદિરે. મહાદેવના મંદિરેથી દર્શન કરીને આવી ગયા છે. અત્યારે વોશિંગ મશીનમાં કપડાં નાખ્યા છે. નિધિબેન શરૂ કરી નાખો ને. હાલો તો વોશિંગ મશીન પહેલી વાર શરૂ કર્યું આપણે. કાલે રાતે ખાલી એક જ પાટલું નાખ્યું, આજે તો કેટલા બધા કપડાં નાખી દીધા. હાલો તો હવે જોવી. જો મિત્રો અત્યારે આપણું વોશિંગ મશીન શરૂ થઈ ગયું છે. ફરતું કેમ ના? હા, ફરવા મળ્યો. હાલો તો મિત્રો આપણે અત્યારે દુકાન આવી ગયા છે. મોબાઈલ છે દેખાતો નહીં હોય મોટો. શું કરો છો? સમોસામાં ચટણી ભરે છે. એ મોઢામાં નાખી દીધું. હાલે લે ખાઈ ગયા. આપણે દુકાનેથી ઘરે આવીએ છીએ. નિધિબેન રોટલા બનાવે છે. અત્યારના વાગ્યા શેક અને આપણે જવાનું પાછું દુકાને. તો મિત્રો આપણે હાલતા હાલતા નીકળી ગયા છીએ, કેમ કે આજે તો અમારા કાકા નહોતા એ મને લેવા. આપણે હાલતા હાલતા નીકળી ગયા દુકાને. ચાલો તો દુકાન ચાલે. મિત્રો અત્યારે જો પપ્પા માવો વળે છે. ભરતભાઈ આવી ગયા, મારા મમ્મી આવી ગયા. અત્યારે ટિફિન આવી ગયો. અત્યારના વાગ્યા છે 2:20 થાય. ચાલો તો હવે જમવા બેસી. જમવામાં સૌ પ્રથમ ડુંગળી નથાણું, રોટલો. હવે શું લાગે? હા તો પછી દાળ આજે મેચિંગ થાય, પીળું પીળું. એ જ છે, મેચિંગ જ છે. થોડોક એમાં કાળી છે ને અડદની દાળ આમથી પીળી તો બે મિક્સિંગ છે, બધું મિક્સિંગ ધોળો. હાલો તો બધા જમવા આવે, જમી લેવી આપણે. મિત્રો હવે આપણે આવી ગયા છીએ વસંતબાના ઘરે. ભાર્ગવી બેન કેમ ના હતા? ટાટા. એને હવે ખબર છે કેમેરો હોય એટલે ટાટા કહી દેવાનું. કા હા તો હવે મિત્રો હવે જાવી છીએ તારે દુકાન તરફ. ચાલો ચાલો દુકાને પગી. મમ્મી જાઓ હો ઘરે. અમે ઘરે જાઓ. હાલો હવે સાયકલ લઈને જાવી ઘરે. મિત્રો આપણા ઘરે પહોંચી ગયા છીએ. અત્યારના વાગ્યા 6:30 અને અત્યારે આપણે બહાર જવાનું છે, કેમ કે આજે અમારા પરમ મિત્રનો બર્થડે છે. એટલે અમારો ભાર્ગવ છે, તમને વિડીયોમાં લીધેલો તો છે, એનો બર્થડે છે. ચાલો હવે આમંત્રણ આપ્યું છે આપણે, તો આપણે જાવીશું. તો મિત્રો અત્યારે ઘરે પહોંચી ગયા અને અત્યારના વાગ્યા 6:30 અને આપણે આજે બહાર જવાનું છે, કેમ કે આજે મારા ભાઈબંધનો બર્થડે છે. અલગ વિડીયોમાં આવતો જ રહેતો છે, તમે જોયું છે. ઓલો ભાર્ગવ નામ છે એનું. તો એના બર્થડેમાં જવાનું છે. આજે બર્થડે છે એને. હાલો તો હવે એના બર્થડેમાં જાઓ. નીકળી ગયા છે એટલે ભાર્ગવના બર્થડેમાં જાઓ. એના પપ્પા રહ્યા જોઈરા. હવે તો હવે જાઉં ને બર્થડે. હા બર્થડે હેપી બર્થડે ભાર્ગવ. હાલો તો હવે જાય. તો મિત્રો આપણે પડી ગયા છે મંડુલી હોટલ. આપણી હોટલ છે. તો એ મંડુલી ટોમાં આવી ગયા છે આપણે. આયા ભાર્ગવભાઈનો બર્થડે ઉજવાય. હજી કોઈ આવ્યું ના બોલો. હજી કોઈ આવ્યું નથી. પહેલા આવી ગયા બધાની પહેલા આવી ગયો. હજી કોઈ આવ્યું જ ના. જો આખું ખાલી જ છે. વાટે છે કોઈ આવતું જ ના. હમણાં આવે એટલે પછી બધાને કરવું. સ્વાગત છે. નવું હોય જવાનું હોય ને. આપણે અત્યારે બેઠા છે. જો ભાર્ગવભાઈ આવી ગયા છે, બર્થડે બોય. અંદર જાય છે અત્યારે. આપણે બહાર બેઠા છીએ. અત્યારે ભાર્ગવભાઈ આવી ગયા છે આપણે આગળ. શું લાગે બર્થડેમાં શું થાય? શું થાય? જો અત્યારે સામું જોવા. એને ખબર નથી હજી. કા એનો વિડીયો ઉતારે હજી ખબર નથી એને. જ્યાં ભાર્ગવના મામા છે, ડોલર મામા. ટાટા કરજો. આયા ટાટા. જો
ટૂંક સમયમાં એક સ્કીમ લાવશે પણ બધાને જાણ કરશે. એટલે થાળી તો પાડો કાકા. રાજુભાઈ બે શબ્દ બોલ્યા. રાજુભાઈ ને બે શબ્દો પર તાળી પાડો. બે શબ્દ શૈલેષભાઈ બોલ ચાલો. હા નાનો એવો વિડીયો ઉતારો. આ બાજુથી પાડો. ટુકડી મૂકી દે વિડીયો. સ્પીચ બોલ્યા તારે કઈ બોલવું છે? અહીંયાથી પાડો. અરે આ જો ભાર્ગવભાઈ છે, ફોટો શૂટિંગ શરૂ થઈ ગયું છે. ફોટો પાડી દેવો ને. ફોટો પાડને એલા આમથી. આ કાંથી પાડો? આમથી. કોને એમ જ રાખવાનો હોય? કેમેરો શરૂ છે. હાલો જો પાડો. હાલો હાલો ભાર્ગવ આમ રે, થોડો આમ રે. હા ભાઈ એમ ભાર્ગવભાઈ નો આજે હાલો બોલો. બધું થઈ ગયું, બધું હારવાર શરૂ જ છે. તો મિત્રો તમે જોઈ શકો છો, આવે છે ખુશી એન્ટરપ્રાઇઝ. આમાં તમને દરેક જાતની ફર્નિચરની વસ્તુ તમને મળતી રહે છે. હાર્ડવેર, પ્લાયવુડ, લેમિનેટ, કાગળની બેડની પટ્ટી, મેગ્નેશિયમ. આનું એડ્રેસ છે ભરતનગર 3 નંબરના બસ સ્ટેન્ડની સામે. તમારે મુલાકાત લેવી હોય તો આવી જજો. બસ સ્ટેન્ડની સામે અત્યારે જમવા જ આવી છે. જમવા જ આવી છે. ટેબલ ક્યાં છે ભાઈ? ક્યાં? આમ જમવા બેસી ગયા છે. અનલિમિટેડ છે. હાલો તો ધુબાકો મારવી. ધુબાકો મારો ને સામેથી જવાનું. ચાલો સામેથી જવાનું. હોટલ અત્યારે મેચ શરૂ છે તો આપણે આ ભાઈને ભવિષ્યવાણી કેવી. આજે કોણ જીતશે? હે ભાઈ સનરાઈઝ હૈદરાબાદ જીતશે આજે. તમારું? તમારું? સનરાઈઝ હૈદરાબાદ જીતશે. બેયનું અલગ અલગ છે. જીતશે તો સનરાઈઝ હૈદરાબાદ જ છે. તમે હા સનરાઈઝ હૈદરાબાદ. ભાર્ગવ તમારું ભાઈ શું કહેવાનું? સનરાઈઝ અત્યારે જમવા બેસી ગયા છે. જો સૂપ, 2 પનીરનું શાક, મંચુરિયન અને નાન. તો ભાર્ગવભાઈ જમવા બેસી ગયા. રાકેશ કાકા બેસી ગયા છે. ચિંટુભાઈ બેસી ગયા જમવા. હાલો તો હવે જમી લઈએ. તો જમવાનું કેવું લાગ્યું? જમવાનું બહુ મસ્ત ભાઈ, બહુ સારું. દોઢા રેકો છે, મકાના દાણા પાછા પડે એવું હતું. ભાર્ગવભાઈ જમી લીધું છે. એ તો દાંત જ કાઢશે, એ તો હિત કરશે. લીંબુ ઓછા લેતો ખાતો. પરસેવો ન વળે. બસ હવે બોલ તમ તાર બોલું. હું બોલું હું. હાલો ભાર્ગવના પપ્પાની હારે વાત કરીએ આપણે. કેવું લાગ્યું જમવાનું તમને? પાપડ જેવું. પછી પેટ ભારે ભારે લાગે. જો આ ખાઈ ખાઈને છે ને આ બધું બગાડ કરે. આમ જો પડતું રાખ્યું. જોજો પડતું રાખ્યું. આપણું ન હોય, આપણું જરીક જ આ હોય. થોડાક અમથા ભાત હોય પણ જરીક તો જરીક આપણે અન્નનું દાન અન્નનો બગાડ ન થાય. જરીક ખવાય તો નહીં જાય પણ જરીક ચોખા આશા થોડાક કાસા છે ને ચોખા. આશા છે. આને પૂછ્યું જમવાનું કેવું લાગ્યું ભાઈ? એકદમ સ્વાદિષ્ટ. સ્વાદિષ્ટ. બીજી વખત આવવા જેવું. ક્યાં આવવાનું? આ મઢુલી 2 માં મડુલી મોડીને ટુમાં. આવવાનું કે હાલે ના? મોડીને હાલીને ગમે એમ ગલોઠિયા ખાતા આવો. પણ આવો. તમે જોઈ શકો છો મોટા હિંચકા ખાય છે. મોટાથી ના મેકી જો મેકી જો મેકી જો મેકી જો મેકી જો. અમારા ખુચી બેન છે, ભાર્ગવભાઈ ના બેન. મજા આવે ખુચી બેન? હે તમે જોઈ શકો છો અત્યારે આપણે હિંચકાની મજા લઈ છે. મોટાથી નાના
મજા આવે હિંચકા ખાવાની. પવન પવન ઠંડુ ઠંડુ લાગે, ઠંડુ ઠંડુ. આ તો આપણે હિંચકા ખાવી છે અત્યારે. ખુશી હે મિલતે હે હિંચકા કે બાદ. તમે જોઈ શકો છો આ ભાર્ગવભાઈ છે, એનો બર્થડે છે. ઉજવવાના છે ને હમણાં. હા ઉજવાય છે. હા પણ શાંતિ. તો ભાર્ગવ તો નામ વાંચ્યું મેં. તો ભાર્ગવભાઈ હેપી બર્થડે માટે મળવાની મુલાકાત માટે એકવાર અવશ્ય આવો. 3 નંબરનું બસ સ્ટેન્ડ, ખુશી હેપી બર્થડે. હેપી બર્થડે. ખુશી જા ખુશી. અત્યારે જો પાછો બર્થડે ઉજવીને આપણે બેસી ગયા છે હિંચકા ખાવા. અત્યારે પાછા હિંચકા ખાવી હવે નીકળી ગયા છે આપણે ઘરે. આપણી ગાડીમાં બીજા હવે ઘરે જ આવી. ઘરે ભાગવું ને ઘરે જવું. આજને ઘરે જવાનો સમય થઈ ગયો છે. હવે હેપી બર્થડે હવે પૂરો થાય છે. બર્થડે પૂરો થાય છે. થઈ ગયો હું કલાકમાં હવે પૂરો કા મિત્રો. હવે આપણે બર્થડે સેલિબ્રેશન કરીને આવી ગયા છે. બહુ થાકી ગયો આજે તો. 11:30 વાગી ગયા. આપણને આવે છે બહુ આજે ઊંઘ અને બહુ ફૂલ એન્જોય કરીએ છીએ. આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને દરરોજ માહિતી મળતી રહે. આજનો બ્લોગ હું એન્ડ કરીશ. બાય.